નમસ્કાર. જય હનુમાન. વાહ. થોડા દિવસ પહેલા હું એક વાડીમાં જમવા ગયો, સોસાયટીની વાડીમાં. ખૂબ ટ્રાફિક હતું, બપોરના થઈ ગયો, પણ સોસાયટીના વડીલ મને મળ્યા કે હાલો સાહેબ આપણે જમી લઈએ, પણ બહુ ટ્રાફિક હતો એટલે મને ખુરશી પર બેસાડ્યો. બે બેઠા અને એક ભાઈને કીધું લઈ આવજો અમારી બેની થાળી, પણ ઓવર ક્રાઉડ. એ થાળી લઈને આવ્યો, અમે બે જમતા હતા. ત્યાં થોડી વારમાં એક ભાઈ આખી થાળી લઈને આવ્યા જમવા. એની થાળીમાં ભજીયા હતા, અમારી થાળીમાં નહોતા. એટલે ઓલા ભાઈ જરાક આમ અટવાય થયા, ઓલા કે ભાઈ ભજીયા લઈ આવ ને એમ, પણ કે ન્યા વારો આવે એમ છે નહીં. એટલે મેં કીધું કે તમારી સોસાયટીની વાડીમાં દિવાલે સૂત્ર લખ્યું છે, સરસ લખ્યું છે. શું લખ્યું હતું? ભાગ્યમાં હોય એટલું જ મળે. એટલે એ ભાઈ કે ના સાહેબ એ નથી, આ ખાવા માટે એ લાગુ નથી પડતું, તમે આ દિવાલમાં વાંચો. ત્યાં લખ્યું હતું ભાગ્ય મહેનત કરનારને જ મદદ કરે છે. અમે થોડી વાર બેઠા જમી રહ્યા તો ઓલો બીજી વાર કઈ ભજીયા લઈને આવ્યો નહીં. ઓલા ભાઈ વારંવાર જોતા હતા એટલે ભજીયા લેનાર આવનાર ભાઈ પૂરું થવાનું કે હવે તમે છે ને બે જણા ઓલી ત્રીજી દિવાલે લખેલું વાક્ય વાંચી લો. એણે એમ કીધું, એમાં લખ્યું હતું કે મહેનત કર્યા વગરના સપના, મહેનત કર્યા વગર સપના એ સપના જ રહે છે. આ વાત આપણને હલાવી જાય. યાદ રાખજો, સફળતાનો આધાર મહેનત છે અને મહેનતનું ચાલક બળ વિચાર છે. અને એટલે જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારનું વાવેતર કરીએ છીએ. આજે 153મો ગુરુવાર છે અને વિષય એવો હતો કે મહેનત ઉગે. એક ભાઈ કે આવી શું વાત કરે, મહેનત ઉગે? આ સ્ટેજ ઉપર આજના આ ચારેય મહાનુભાવોએ એના 35 વર્ષની મહેનત ઉગાડી છે ને એટલે સન્માનના અધિકારી બન્યા છે. કોણ કે છે મહેનત ના ઉગે? આજે ભરતભાઈ પોલરાએ વાત કરી, એ મહુવા બાજુનું રૂપાવટી ગામના વ્યક્તિ છે. માત્ર 8 ધોરણ ભણેલા છે અને 86 એના મોટાભાઈ નાગજીભાઈએ અમદાવાદમાં બહુ સામાન્ય માલ લાવે, શિવડાવે, વેચે એવો ધંધો શરૂ કરેલો અને એમાંય ખોટ ગઈ. ભરતભાઈ સુરત આવ્યા અને અહીંયા આવું કામ શરૂ કર્યું. 20,000 રૂપિયાની મૂડીથી શરૂ કરેલો એ સજની બ્રાન્ડ સંદીપ હોજીરી ઇન્ડસ્ટ્રીઝ આજે 30 થી 40 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. બસ 8 ધોરણ ભણેલ વ્યક્તિ એટલી સફળ થાય, એ મહેનત ઉગી. અને ઉગી કેમ? એને આખી હિસ્ટ્રી કીધી. સવારે 4:30 ને ઉઠે છે, રાતે 12 વાગ્યા સુધી મહેનત કરે છે. એ મહેનત ઉગી છે. એ હેલ્થ વેલ્થ બધામાં માને છે. એ કહેતા હતા, ગીતાબેન બેઠા છે, ભરતભાઈને કંઈક પ્રશ્ન આવ્યો, કોલેસ્ટ્રોલ આવ્યું અને ગીતાબેન ઓરોબિક્સમાં જતા હતા અને પછી 2 જણા હેલ્થ માટે લાગી ગયા. આજે એ નહીં, 16 સેન્ટરમાં ઓરોબિક્સ ચલાવે છે ભરતભાઈ, ગીતાબેન. જીવન દિલથી જીવાય, મહેનત દિલથી કરાય તો મહેનત ઉગતી હોય છે. આ એના જીવનનું રહસ્ય છે. આજે સજની બ્રાન્ડને કોણ નથી ઓળખતું? હું તો ક્યારેય નથી ગયો, પણ નામ એટલું બધું સાંભળ્યું છે કે મનમાં થાય કે સજની બ્રાન્ડમાં જોવા જવું છે. એટલું ભરતભાઈ તમારી બ્રાન્ડિંગ છે. એમના ભાગીદાર દેવજીભાઈ ઉપસ્થિત છે, ગીતાબેન. આ મહેનત ઉગી છે, 35 વર્ષની મહેનત ઉગી છે. એમને જોરદાર તાળીથી વધાવી. આજે આપણે સન્માન કર્યું વિશેષ ડીટીસી સાઇડ હોલ્ડરશીપનું. એ ઘનશ્યામભાઈને પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની લગભગ 2.5 દાયકાની મહેનત ઉગીને ત્યારે દિગ્ગજ કંપની ડીટીસીની સાઇડ હોલ્ડરશીપ મળી છે.
એક સામાન્ય હીરાન, પેલા કંઈક નોકરી કરતા હતા, એમાંથી ઘનશ્યામભાઈ હીરામાં આવ્યા, હીરામાંથી કંપની શરૂ કરી, એમાં ચડ ઉતર આવ્યો. સંઘર્ષ કોઈ પણ બિઝનેસ કે જીવનમાં આવ્યા વગર રહેતો જ નથી. એક પણ માણસને જીવનમાં સંઘર્ષ ન આવ્યું બન્યું જ ન હોય, આ બધામાં આવ્યું હોય, અને છતાં સતત મહેનત કરે રાખે તો એની સફળતા મળે. હીરા ઉદ્યોગ મંદીમાં છે. છેલ્લા 9 વર્ષથી ડીટીસીએ કોઈને સાઇડ ઓનરશીપ નવી આપી જ નથી, શૂન્ય. ઉલટાની આ વર્ષે 21ની સાઇડ ઓનરશીપ રદ કરી અને એક જ ભારતમાં વ્યક્તિને આપી છે, શિવમ જ્વેલ્સને આપી છે. આ મહેનત ઉગી છે. નવી જનરેશને જે નવા એંગલથી, નવા અભિગમથી, નવી ડિઝાઇન અને મહેનત કરી, પણ જીવનમાં પ્રગતિશીલ વિચાર ન હોય, આટલી સરળતા ન હોય તો ક્યારેય પ્રગતિ આગળ વધતી નથી, એટલું યાદ રાખજો. એ ઘનશ્યામભાઈને, એના આખા પરિવારને, મહેશભાઈ ઉપસ્થિત આખી ટીમને આપણે જોરદાર તાળીથી બતાવીએ. આજે ધીરુભાઈ નારોલા પણ એ જ મહેનત ઉગાડનાર છે. વાવડી ગામના વ્યક્તિ, ગાડીધર પાસેના, એ જ નારોલા જેમ હીરા ઉદ્યોગ સાથે છેલ્લા 3 દાયકાથી સંકળાયેલા છે. પણ છેલ્લા 10 વર્ષમાં ધીરુભાઈ, કનૈયાલાલ ને ભાઈઓએ જે પ્રગતિ કરી છે, આજે સરદારધામ હોય, આપણો સમાજ હોય, કરોડો રૂપિયાનું દાન પણ આપે છે, ખુશી સલકાય છે. આવી સરળતા જ વ્યક્તિ સફળતાની ટોચે પહોંચતી હોય છે. આને પણ મહેનત ઉગી એમ કહેવાય. મહેનત ઉગી એટલે શું? માત્ર ટર્નઓવર વધી જાય એ મહેનત ઉગી એવું ના કહેવાય. ટર્નઓવરની સાથે, નફાની સાથે જીવન તમારું સુગંધી બને ને, એ મહેનત ઉગી એમ કહેવાય. એ સમજવાનું છે. આપ માનવો ને, જેટલી તાળીઓથી વધાવીએ તેટલી ઓછા. આજે નવા ટ્રસ્ટી દાતા બન્યા અજણભાઈ શામજીભાઈ વઘાસિયા, એનું મહુવા પાસેનું, સિંહોર પાસેનું પીપળવા ગામ છે. 87માં બીકોમ થઈને સુરત આવે છે. શરૂઆત તો લેબર કોન્ટ્રાક્ટર, બાંધકામ કોન્ટ્રાક્ટરથી શરૂ કર્યું. બાંધકામમાં ગયા, પણ તમને ખબર હોય તો અલંગમાં બધા ઓક્સિજન પ્લાન્ટ બહુ કરતા. અર્જણભાઈને ઓક્સિજન પ્લાન્ટ પણ કર્યો. પણ ત્યાંથી પાછા સુરત આવ્યા, વાપીને અહીંયા પાનોલી પ્લાન્ટ કર્યા. અને 1992માં એણે પોતાની કંપની, જે ત્યારે ગેસટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી. ઓક્સિજન પ્લાન્ટ આજે એના સુરતની આજુબાજુ 5 પ્લાન્ટ ચાલે છે. તમને સૌથી મોટી સફળતા કહું, જો સફળતા કોઈ એક સ્થળ નથી, સફળતા ડેસ્ટિનેશન નથી, સફળતા યાત્રા છે, એટલું યાદ રાખજો. તમે કોઈ જગ્યાએ અટકી ગયા તો સફળતા પૂરી. સતત પ્રગતિ 5-6, અને કોરોના વખતે જે ઓક્સિજન પ્લાન્ટે મદદ કરી છે બધાને, સમાજને પણ ખૂબ કામ કર્યું. એ અત્યારે લેબગ્રોન ડાયમંડ, એની નવી સફળતા. અહીંયા બેઠેલા સાંભળનાર નવું જનરેશન વિચારો, નવો ધંધાના વિચાર આવવા જોઈએ, એમાં મહેનત થવી જોઈએ. આજે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ આવ્યું છે. ત્યારે અર્જણભાઈને એની કંપનીને વિચાર આવ્યો કે લેબગ્રોન એટલું બધું વધે છે, ચાલો ને એનું રો મટીરિયલ આપણે ચાલુ કરીએ. અત્યારે લેબગ્રોન ડાયમંડનું રો મટીરિયલ બનાવે છે. નવો બિઝનેસ. મહેનત ઉગતી હોય છે. એક કાર્બોહાઈડ્રો પ્લાન્ટ ચાલે છે. એટલું નહીં, ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ચાલે છે. એટલું નહીં, અત્યારે વાપી પાસે 2 મેગાવોટનો સોલાર પ્લાન્ટ લગભગ પૂરો થવાની તૈયારીમાં છે. એ અર્જણભાઈને ફરી વાર જોરદાર તાળીથી વધે. હું વાત એટલે કરું છું કે આ મહેનત ઉગી, આ મહેનત ઉગે એના માટે પ્રયાસ કરવા પડે. અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ, સ્ટેજ ઉપર બેઠેલા ધીરુભાઈ, ભવનભાઈ, અરવિંદભાઈ, ભાવેશભાઈ સહિત, હાર્દિકભાઈ સહિત તમામ મહાનુભાવો, અમારા ખૂબ સન્માનીય દાતાશ્રીઓ, અહીંયા ઉપસ્થિત ભરતભાઈના ભાગીદાર દેવજીભાઈ, અહીંયા અર્જણભાઈની સાથે સિંહોર તાલુકા સમાજના પ્રમુખ શ્રી ઉપસ્થિત રહ્યા છે. અમને જોરદાર તાળીથી વધાવીએ આપણે. અને ઉપસ્થિત આપ સર્વ. પ્રશ્ન બહુ મહત્વનો છે. આજે કઠોર પરિશ્રમ કોને કહેવાય નહીં, આપણે સમજી લેવું છે બસ. તો વિચારનું વાવેતર બરાબર મજબૂત થયેલું. કઠોર પરિશ્રમ એટલે શું? ક્યારે વિચાર કરીએ, વાતું કરીએ
કોઈ ઋષિએ બહુ કઠોર તપ કર્યું એટલે ભગવાન પ્રસન્ન થયા. આવું સાંભળીએ. બહુ તો એમ કહીએ કે એને છે ને લોહી પાણી એક કર્યા. બહુ તો એમ કે એને જિંદગી ખર્ચી નાખી. એમ કંઈક રાત દિવસ મહેનત કરી. આ આપણે શબ્દો વાપરીએ છીએ, પણ યાદ રાખજો, કાર્ય માત્ર શરીર કરતું નથી. મગજમાં આવે છે? કાર્ય માત્ર શરીર કરતું નથી, મન જોડાયેલું છે. કઠોર પરિશ્રમ એટલે તન અને મન સાથે મળીને કરે ને ત્યારે જ પરિણામ મળતું હશે. આમાં કઠોર પરિશ્રમ છે. તમે ક્યારેય કોઈ વ્યક્તિ ચાલ્યો જતો હોય ને એનું અવલોકન કરશો. સવાણી સાહેબ, વ્યક્તિ ચાલ્યો જતો હોય ને અવલોકન કરજો. એના મનમાં જે સ્પીડે વિચાર આવતા છે એટલી એની સ્પીડ હશે. મગજમાં આવે છે? શરીર નથી ચાલતું, એના વિચારો ચાલે છે. આ બહુ મહત્વનું સમજવા જેવું છે. ક્યારેક બહુ મોટા અકસ્માત થાય ને ગાડી ફાસ્ટ ચાલતી હોય ને, એની ગાડીમાં ફાસ્ટ સંગીત વાગતું હશે એવા પણ દાખલા છે. તમારા વિચારો દોડાવે છે. એટલે માત્ર મહેનત શરીર નથી કરતું. આ બધા એ પહેલો મુદ્દો સમજવાનો છે. કારની વાત આવે તો એક બહુ મસ્તનું તો સમજાય જેવો દાખલો આપું. આપણી કાર હોય, પછી કોણ ચલાવે? ડ્રાઈવર ચલાવે. કાર આમ ઝડપથી પૂગી જાય કોઈ જગ્યાએ તો એ કાર ચાલી એમ કહેવાય કે ડ્રાઈવરે ચલાવી એમ કહેવાય. ખ્યાલ આવે છે? બસ આ શરીર છે ને એ કાર છે, આપણું સાધન છે, અને મન છે ને એ શરીરને ચલાવનાર ડ્રાઈવર છે. આપણે બધા શરીરને સાચવીએ છીએ. આ ડ્રાઈવરની ક્યારેય કદર કરતા નથી. બસ આ ડ્રાઈવરનું મહત્વ સમજાય ને ઘનશ્યામભાઈ, એટલે વિચારનું વાવેતર કરીએ છીએ. વાવેતર કરીએ છીએ. હજી તમને સમજાવું. કોઈ અકસ્માત થાય, ગાડીને કંઈક ઠોકાઈ જાય, કોઈક આપણને ઠોકી દે, એમાં વાંક ગાડીનો કહેવાય, ડ્રાઈવરનો કહેવાય? ડ્રાઈવરનો જ કહેવાય ને. એમ આપણા જીવનમાં આપણે અથડાઈ જઈએ, કાંઈ ન કરીએ તો વાંક આ શરીરનો કે મનનો? મનનો. બસ આ કઠોર પરિશ્રમ છે ને એ મન સાથે જોડાયેલું છે. તમે નિષ્ઠાથી કામ કરો, સતત પ્રયત્ન કરો, ડાઉન થાય તો થાકો નહીં, તો એને કઠોર પરિશ્રમ કર્યો એમ કહેવાય. દિલથી કામ કરવું પડે. આ બહુ મહત્વનું છે. હું તમને વિચાર સાથે સમર્પણ કહીએ, સમર્પણ દિલથી કામ. આપણે ઘણા કે ધ્યાન રાખને, એ મનથી રાખવાની વાત છે. તન મનથી કામ કરો ને, મનથી કામ કરો છો. આ દેશ વસ્તીનો દેશ છે, પણ પ્રગતિ એટલે નથી કરતો, માણસ દિલથી કામ ક્યાંય કરતો જ નથી. નથી નોકરિયાત કરતા, નથી કારીગર કરતા, નથી ધંધાવાળા કરતા. દિલથી કામ નથી કરતા. કઠોર પરિશ્રમ સાથે દિલ અને સમર્પણ ભાવ જોડાયેલો છે. આ સમર્પણ કોને કહેવાય ખબર? ગઈકાલે બુધવારની પૂર્તિમાં આ લેખ છે એટલે આવી વાત કરી શકાય, નકર કરાય નહીં. આપણા દેશના રાષ્ટ્રીય નેશનલ સુરક્ષા એડવાઇઝર છે ને અજીત ડાબોલ, એની વાત છે. એ પાકિસ્તાનમાં 7 વર્ષ એને જાસૂસ તરીકે કામ કરેલું છે. જાસૂસ તરીકે કામ કરેલું છે. બીજા દેશમાં આપણા દેશ માટે જાસૂસી કરવી એ કેટલું અઘરું છે. પણ સમર્પણ કોને કહેવાય? એ ત્યાં જાસૂસ તરીકે રહ્યા. એટલું જ નહીં, પાકિસ્તાનના અણુ પ્લાન્ટ કેટલે પૂગ્યો એ જાણવું હતું. એણે અણુ પ્લાન્ટની સામે હજામની દુકાન ચાલુ કરી. કારીગરો કામ કરવા જાય, એને વાળ કપાવા આવે, એ વાળ કાપે, એ વાળનું પાર્સલ કરીને ભારત મોકલે. ભારતમાં એની લેબ થાય, એના રજકણો ટેસ્ટ કરી નક્કી થયું કે એનો અણુ પ્લાન્ટ ક્યાં પૂગ્યો છે. આ સમર્પણ કર્યું કહેવાય. આ સમર્પણનો ભાવ મળે ને એને કઠોર પરિશ્રમ કહેવાય. તમે શું કામ કરો છો એ અગત્યનું નથી, તમે એટલા સમર્પણથી કામ કરો ને એ અગત્યનું છે. અને હજી એક દાખલો તમને આપું.
આખી દુનિયામાં સૌથી મોટી બ્રાન્ડ જો હોય પેનની તો પાર્કર પેન છે. એ સૌથી મોટી બ્રાન્ડ છે. એનો ઇતિહાસ ક્યારે જાણ્યો છે? એક સ્કૂલની સામે પેનની સ્ટેશનરી દુકાન હતી. ત્યાં એક ભાઈ નોકરીએ રહ્યા. નોકરી એટલે શું કરે? પેન વેચે, પણ છોકરા પેલી સાઈ વાળી પેન અને રિપેર કરાવવા બહુ આવે છે, આપણે નાખવાની આવે, જીભ નાખતા. તો પછી એને ગમે અને એક બાળકોની પેન એને રિપેર કરી આપે. છોકરાઓ ખૂબ આવે અને દિલથી પેન રિપેર કરે ને પેલાનું કાઉન્ટર ખૂબ હાલે. પછી શેઠને એમ થયું કે આમાં સમય નથી બગાડવો, આપણે રિપેરિંગનું બંધ કરી દઈએ, આપણે એટલો જ વેપાર હાલે છે કે મને આ ગમે છે. એને અલગ ટેબલ મૂક્યું, ત્યાં છોકરાની પેન રિપેર કરે, પણ જે કામ કરે દિલથી કરે. પેન રિપેર કરતા કરતા આખી પેનની ફેક્ટરી નાખી દીધી. દુનિયાની સૌથી બ્રાન્ડ પાર્કર પેન બનાવી. એનું નામ પાર્કર હતું. આવું કામ થાય ને એને કઠોર પરિશ્રમ કહેવાય અને તો મહેનત ઉગે. એ આજનો આપણો વિષય થયો. પણ મારે બીજું એક વિજ્ઞાનનું તથ્ય કેવું છે. આપણે પ્રકૃતિના અંશ છીએ અને પ્રકૃતિ હંમેશા પરિવર્તનશીલ છે. પ્રકૃતિ હંમેશા ગતિશીલ છે. માણસે પણ એવું રહેવું પડે. એટલે પરિશ્રમ કરવો ને એ આપણું પ્રકૃતિનો સ્વભાવ છે. માણસ માત્ર એ તન મનથી પોઝિટિવ પ્રક્રિયા તમે કરતા જ રહો પરિશ્રમ, તો તમારું જીવન સારું રહે. અહીંયા ભરતભાઈ છે, ઘનશ્યામભાઈ છે. આ ભરતભાઈની તો 60 વર્ષની ઉંમર છે. 4 વાગે એવું છે, એરોબિક્સ કરે છે, આખો દી મહેનત કરે છે. જે સતત પરિશ્રમ કરે એનું આયુષ્ય સારું રહે. સમજાય છે? તમે કહો મારે શાંતિ જોઈએ છે ને બેઠા રહ્યો, તો આયુષ્ય ઓછું થશે. આપણે કુદરતે પરિવર્તનશીલ છે એટલે પરિશ્રમ કરવો એ જીવનનો આધાર છે. એટલે મહેનત ઉગાડવી જોઈએ. તમે ગૃહિણી છો, તમે નિવૃત્ત છો, બિઝનેસમેન છો, એ અગત્યનું નથી, પણ જ્યાં છો ત્યાં તમે દિલથી કામ કરો, સમર્પણ ભાવથી કામ કરો, તો મહેનત ઉગે છે. એવું કહેવાનો આશય છે. અને એટલે જ મારે વિચાર આપવા છે ને ઘનશ્યામ, 5 મિનિટ સાંભળવા છે. આજની વાતથી આ 2 ઉદાહરણ આપ્યા, એના બધી એટલો જ વિચાર આપવો છે. ખૂબ મહત્વનું. આજે આ મહાનુભાવો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે, જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. પણ આજનો વિચાર બધા યાદ રાખવાનો છે. કઠોર પરિશ્રમ કોને કહેવાય? આ બધા પરિશ્રમ કર્યો છે, પણ કઠોર આમાં આપણે સારી વાત બાબા ખબર છે. આપણા સમાજે બહુ સફળતા પ્રાપ્ત કરી છે. બહુ, આ બધાએ બહુ કરી છે. આ એને ખબર નથી તો એમને મહેનત થઈ ગઈ છે ને એવો સ્વભાવ થઈ ગયો છે ને એવું આપણે દિલથી કામ કર્યું છે. પણ આજે તો એને છૂટું પાડીને એમાંથી પ્રેરણા લેવા માટે આપણે આ કરીએ છીએ. આના વગર આ જે વાત કરીએ છીએ ને એના વગર માણસ સફળ ક્યાંય થઈ જ ન શકે, કોઈ પણ ક્ષેત્ર હોય. એટલે આજનો વિચાર એ છે કે સમર્પણ, પૂરા સમર્પણ ભાવથી કરેલા પ્રયત્નો એ કઠોર પરિશ્રમ છે. બસ સમર્પણ ભાવથી. ડોક્ટર પાસે દર્દી જાય, દર્દી પૈસા આપે કે ન આપે, પણ ડોક્ટર એ દર્દીના સમર્પણ ભાવથી સેવા કરે ને તો ડોક્ટરની મહેનત ઉગતી હોય છે. આ સમર્પણ ભાવ જોઈએ. અને મેં વાત કરી શરીરની, એનો પણ સરસ વિચાર છે. કાર્ય માત્ર શરીર નથી કરતું, યાદ રાખજો. કોઈ પણ કામ, કાર્ય માત્ર શરીર નથી કરતું, તેની સાથે મન જોડાયેલું છે. મનને સાચવો, મનને સારું કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, મનને શાંત રાખો, એ તમારો ચાલક છે. આપણે તો ભાડાના મકાન, તમે છે ને થોડી વાર તટસ્થ રહ્યો, તમે અલગ થઈ જાઓ. આ શરીર છે ને આ મન છે, હવે એનો ઉપયોગ કેમ આપણે કરીએ છીએ વિચાર તરત બધી ખબર પડશે કે મારા મનને સાચવવું પડશે તો મારું શરીર કામ કરશે. એટલે આ બાબતમાં ધ્યાન રાખવાનું છે. અને આગળની વાત કરી આ કુદરત વાળી વાત, તો પ્રયત્નશીલ રહેવું એ પ્રકૃતિનો સ્વભાવ છે. તમે જો જીવ માત્ર વધે, હલે. અરે નાનો બીવ આવ્યું હોય ને કઠણ માટીને તોડીને પણ બહાર નીકળે.
પથ્થર આવ્યો હોય તો કોટો બહાર થઈને બહાર આવે. આ પ્રકૃતિનો સ્વભાવ છે. પ્રયત્નશીલ રહેવું. આપણે પ્રકૃતિના અંશ છીએ એટલે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને આ પ્રયત્નશીલ રહેવું એ પ્રકૃતિનો સ્વભાવ છે. તેથી આપણે કાર્યશીલ રહેવું, કામ કરતું રહેવું એ જીવનનો આધાર છે. આ મુદ્દો છે. અને છેલ્લે 4 મુદ્દા કહેવાય તો એમ કહી શકાય. લક્ષ. આ લક્ષની વાત પણ તમને કહી દઉં. આ કોઈ વ્યક્તિએ ઘનશ્યામભાઈ 25 વર્ષ પહેલા મંજી કાકાની કદાચ આંગળી પકડીને ડાયમંડમાં પગ મૂક્યો હશે ત્યારે સ્વપ્નય નહોતું વિચાર્યું કે મારે ડિટિશનની સાઇડોલરશીપ લેવાની છે. લક્ષ એટલે તમારા આંકડા નહીં, એ તો એ તમારા લક્ષ્યને પહોંચવા માટેનો એક સ્ટેપ છે. લક્ષ એટલે મારે પ્રગતિ કરવી છે. લક્ષ એટલે મારે સારું માણસ બનવું છે. લક્ષ એટલે મારું સારું જીવવું છે. લક્ષ એટલે જે કામ કરવું એમ બધાને મજા આવવી જોઈએ એવો સ્વભાવ હોય ને, એટલે એ આપણો લક્ષ છે. લક્ષ આને કહેવાય. તો લક્ષ હોય. અને સૌથી અગત્યનું છે અનુશાસન, ડિસિપ્લિન. એટલે સૌથી મોટું એ થાય કે કંઈક સફળતા મળે ને પછી જીવન અનુશાસનમાં રહેતું નથી. એટલે એની પાસે પૈસા ઘણા દેખાય પણ જો એ સરળ સ્વભાવ, બધાનો સરળ સ્વભાવ, સરળતા હોવી જોઈએ, સરળ સ્વભાવ થાય, જીવનમાં અનુશાસન આવે તો સફળતાની યાત્રા આગળ વધે છે, નકર તમે સ્થિર થઈ જાઓ છો. અનુશાસન હોવું જોઈએ, સંઘર્ષ હોવો જોઈએ. ભરતભાઈ ધંધો બંધ કરીને એક વખત સુરત એમને આવ્યા હતા. અમદાવાદ ધંધો બંધ કરી દેવો પડ્યો હતો ભાગીદારે. બધાને ચડો ધંધો બંધ થાય તો તમે પકડી રાખો. 40 વર્ષની મહેનત છે ને ત્યારે આ સફળતા મળી છે. એટલે સંઘર્ષ હોવો જોઈએ, કઠોર પરિશ્રમ હોવો જોઈએ. એટલે લક્ષ, અનુશાસન, સંઘર્ષ અને મહેનત એ સફળતાના 4 સ્તંભો છે. તો આપણે સફળતા ઉગાડી શકીએ. બસ આપણે બધાના જીવનમાં ખૂબ ખુશીઓ મળે, આપણું જીવન સફળ થાય. આપણા જીવનની નાનકડી તો નાનકડી કોઈ કોટો, કોઈ વિચાર આપણા જીવનમાં ઉગે, મેં આ કર્યું તો આપણું જીવન ધન્ય થયું ગણાય. આપ સૌના જીવનમાં ધન્યતા અનુભવો એવી શુભકામના સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.